dear customer, you don't have sufficient balance to complete this call. Kindly recharge with a talk time pack or call. અહીંયા ઓલો ડાયલોગ શૂટ કરે કે ભાઈ ફૂલ ફેસિલિટી ને ધોમ કડકાય ભાઈ. અમારા ભાઈ ભાવિકભાઈ સુડાહામાનો આ ડાયલોગ હતો બધાની પહેલા ભાઈ ગયે ફૂલ ફેસિલિટી ને ધોમ કડકાય. બોલો સવારમાં આપણી ગાડી કોલ સ્ટાર્ટ કરવા મૂકી દીધી અને વાગ્યા છે ઓલમોસ્ટ 7:30 જેવું. કેમ કે આજે આપણા ઘરે ભાઈ રાંદલ માતાજી દેડા છે અને બીજા નંબરમાં સત્યનારાયણ ભગવાનની કથા છે. મારા લગ્ન થયા ને પછી માતાજી તેડવાના હોય રાંદલ માતાજી ને એવું, તો એ બધું છે. અને અત્યારમાં મારે બધું ને ઘણું બધું લેવા જવાનું છે. કેળાન પાન ને ઓલા પાન ને ઓલું બાબાને વાડીએ ગાડી લઈને જાઉં હું. મોટરસાઇકલમાં મેં કદાચ ના આવે તો, બાકી ભાઈ આ ભાઈની મોટરસાઇકલ અહીં આવી ગઈ છે પણ મેં આમાં નહીં સમય તો એટલે મેં કીધું આજ કોલ સ્ટાર્ટ કરી ફટાફટ આપણે લેતા આવી. અને ઘરે તા હજી બધા ઉઠા હે ભાઈ, હજી ત્યાં કઈ બધા નાહી ધોઈને તૈયાર થાય ને તમારો વોઇસ સવારમાં એકદમ હીરો બની ગયો. હીરો ભાઈ, હીરો લાગુ કે નહીં કમેન્ટ કરી દેજો મને ખાલી. ગુડ મોર્નિંગમાં આવ્યો હું ભાઈ હું મારા ભાઈની વાડીએ, કેમ કે આ જઈ લ્યો આ તૈયાર થઈ ગયો ઘાટધાડીની. આજે રવિવાર છે ને છોકરાઓને મેળ આવી ગયો ના. બીજી વાત ભાઈ, આ માતાજી તેડવામાં સત્યનારાયણ ભગવાનની કથામાં જો આ ધોકડ આ ફૂલ તો થોડા કરમાઈ ગયા પણ એ આલીએ. પછી આમાં જો આસોપાલવના હે કે આંબાના હે. હજી ક્યાં ગયા નેન્સી? હજી હા જો કેરના પાન જોઈએ પણ કેરના પાનમાં કેવું હોય ખબર, આ જો ફાટી ગયા હોય ને ચીરાઈ ગયા હે ને એ પાન ના હાલે, આમાં આખા હોવા જોઈએ. એમાં જો એકાદું આખું હે પણ એ થોડુંક ચીરાઈ ગયું છે પણ હવે આ એકાદું લેતા જાય. બીજી હજી મારે ગોતવા જો કેળના પાન ભાઈ. વાહ ભાઈ વાહ, હવારમાં જઈ લ્યો કુંજુ જાય કુંજુ. અને ભાઈ કુંજુ આપણે ઝીણકા હતા ને તો કુંજુ આમ ઉપરથી નીકળતી ને તો આપણે કંઈક બોલતા. હું બોલતા એ જરાક મને કમેન્ટમાં જણાવો ભાઈ. આપણે હું તો ભાઈ ઝીણકા હતા ને તો કુંજુ અહીંથી ઉપરથી આમ જાતી હોય ને એટલે બધા એમ કહેતા કે ભાઈ બોલો એટલે સાચું થાય. ઓલમોસ્ટ આપણે જેટલું લેવાનું હતું ને ભાઈ હવારમાં બધું લેવાઈ ગયું ને 8 વાગી ગયા છે. ને અમારા ગામના ગોર આવી ગયા છે, અમારે ઘેરી ગયા. હાલો પછી વિધિ ચાલુ કરવાની છે. મોસ્ટ ઓફ બધે છે ને ભાઈ આ શોર્ટમાં વિધિ પતાવ નાખતા હોય બધા. હવે છે ને ટૂંકું બધું થવા માંડ્યું. માતાજી જેની એની વિધિ, પછી આ કંથા હોય તો એની વિધિ. પણ અમારા ગામના ગોર છે ને ભાઈ એની 2.5-3 કલાકની વિધિ હાલે. તો હમણાં છે ને આપણે એમાં બેહવાનું છે વિધિમાં 2.5-3 કલાકમાં. એમાં તમને નોર્મલ સીન દેખાડી દઈશ વિધિના. ગોર ઈથા રહેવા દો તમે. અરે મિત્રો છે ને બધું સામાન લેવાનું હતું ને કેળના પાન ને બધું લઈને આપણે ઘરે આવી ગયા. ઘરે આવ્યા એટલે ગોર આપણી પહેલા આપણા ઘેર ઉપસ્થિત હતા. ગોર આવા લુગડા પહેરવાનું મને કીધું તો મારા આગળ પૂરતો નહોતો. તમે આવા તૈયાર થઈને આવ્યા અને હું જોતા મિત્રો શર્ટ ને મેં કીધું હાલો ને આપણે કામ કરવાનું હોય ને. બાકી ભાઈ છે ને રાંદલ માતાજીના દર્શન કરી લ્યો તમે. અને આ બધું ગોરે જો બધું કાલનું ગોરા છે ને ઉભું કરી ગયા. અને હવે આજ બધી અહીં વિધિ કરવાની છે. પછી ઓલી બીજી વિધિ બહાર કરવાની છે ને ગોર વાહ બારે એ સત્યનારાયણ ભગવાનની કથાની વિધિ આ બારે કરવાની છે. અહીંયા વિધિ છે ને એ કેટલી વાર આવી ગઈ? 15 મિનિટની વિધિ અહીંયા હાલશે. અને સત્યનારાયણ ભગવાનની કથાની વિધિ છે ને એ 2 કલાક હાલી. એટલે કે પૂરી વિધિ કરવાની એમ, કોઈ પણ જાતનું કાપકુડીમાં ક્યાંય ના આવે. હવે નાવા જાતું હવે બસ. એમ નહીં, હું બધું આ કરી લઉં ને પછી એમ આમ રઘુ પેલા તમે કરતા હો ને એનો સીલ લેવો હોય તો લઈ શકું ને. ના તમે ના પાડતા હો તો ના લો, લઈ શકું ને. તમે આમ દૂર સુધી વિધિ કરવા જાવ ને તમે ના તો હું આપણા જજમાન બીજે ક્યાંય ના જાઉં. પછી કદાચ જામનગર વિધિ કરવા આવવાનું થાય, કદાચ દુબઈ રહેતો ને જજમાન હું આવી કે હા દુબઈ હું આવું એમ. દ્વારિકા બોડી ક્ષેત્રે નાવંદા સત્યનારાયણ ભગવાનની કથાની જે વિધિ આવે વિધિ પૂરી થઈ ગઈ છે. કેટલી વાર આવેલી ખબર છે? 3.25 કલાક સુધી. એટલે કે આમ જરાય કાપ્યા વિના જે વિધિ હોય ને ભાઈ એ અમારા ગામના ગોર છે ને એ વિધિ કરાય.
તો એ વિધિ આપણી પૂર્ણ થઈ ગઈ ને હવે મારે દીપુને બેયને કરવાનું છે ફરાર. ગાંધીનગર થી અમારા ભાણેજ આવી ગયા જોતા. ઓહો પોલીસ લાગો, પોલીસનો પીએસઆઈ ના હોય એવું પણ થઈ નથી ને પીએસઆઈ નથી ગયો ને વળી એમ કેતો કે મામા કહી દઉં લાભ લઈ જાય વળી અમારો તો વાંધો આ કમિંગ સૂન પીએસઆઈ બનવાના છે અમારે. નવોદયમાં પાસ થઈ ગયો, સીઈટીમાં પાસ થઈ ગયો, સીઈટી. ઓહો હવે તો આવી પરીક્ષાઓ આવે. અમે ભણતા થઈ તો અમને કઈ ઓહાણે નહોતું. આજે ભાઈ બપોરે આપણે જમવામાં છે ફરાર. ફરારમાં જોતા ફરારી ચેવડો ને બટેકા ને વેફર ને તીખી મોરી ને ખજૂર ને બાબાએ મને હું બેહવા જતો હતો ને પડખે બેરકો. કારણ કેમ? ખજૂર ખાવો હતો એટલે. સાચી વાત ને? હે પાણી ભર દેજો બાબાને. બધો હવે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળજો, ખોટી વાતું ના કરજો. પડખે આવે જો રામભાઈ એકલા મોડા આવ્યા આપણે પાસે. પૂજન કરનારા ઘઉંનો રવો ન મળે તો એવું મનમાં લાવી રાજા ગોપગઢ પાસે આવ્યું. સત્યનારાયણ ભગવાનની કથાનો પ્રસાદ રેડી થઈ રહ્યો છે. કથા ભાઈ આપી છે ને આપણે ગોરે વાંચી દીધી, આપણે સંભળાવી દીધી બધાને. હવે પ્રસાદ બધા લોકોને આપવાનો છે. ધરવાનું બાકી છે. આ આપણે હજી શું કહેવાય બનાવીએ છીએ. ઘી ને ખાંડ ને બધું ભાઈ ભેગું કરી ફ્રૂટ બધા મોરીને પ્રસાદ છે ને અહીંયા આપણે ધરી દેવું ને પછી બધાને આ છોકરાઓને બધાને દઈ દેવાનું છે, પ્રસાદી લેવાની છે. સરસ મજાનું હાંજે દેશી ટમેટાનું શાક કરવાનું છે. ટમેટા કેટલા ટમેટા લઈ આવ્યા તમે? વાડીએથી દેશી. વાહ. અને આનો ભાઈ ઉત્તમ કારીગર કોણ છે ખબર? રસોઈયો આપણે રામભાઈ ડેર. નંબર શું હે રામભાઈ? 90 પાકું ને? 90 એક નંબર દઉં તમને 90 99 31 નંબરમાં ફોન કરી અને રામભાઈ હેરાન કરો તમે. ના હવે થઈ જાય રામભાઈ. બીજો અહીંયા આપણે લાડવા બનવાના છે. એના માટે આ મિક્સર માંથી દરાઈ રહ્યું છે. મિક્સર હમણાં દેખાડ્યું ને આમાંથી આમાં કન્વર્ટ કરવા માટે આપણે છે ને આ મિક્સર નો ઉપયોગ કરીએ. પછી વાં જશે લાડવા બનશે ભાઈ મસ્ત. હા છોકરા ક્યાં ભાઈ ક્યાં ગાડીઓ ફૂલ ઉડાડે જતા બધા. આજે અમાર ભાઈ ક્યાં ભાઈ તો અમાર ભાઈ નો છોકરો હે કાયમ મારા વ્લોગ જોઈ આવીને લેસન કરીને પછી મારા વ્લોગ જોઈ. ભાઈ મને કીધું કાકા વ્લોગ માં તા લ્યો. કાકો જો દીકરા વ્લોગ માં ના લે તો પછી રેડી ને તો બસ. આખી રાતનું જાગરણ કર્યા બાદ આ કાલ હાંજાજી ઠામણા હતા એ વિસરવા માટે બધા હે ને નાની જેટલી બાયું હતી ને જી ઉંમરમાં એ બધી વિસરવા બેસી ગયું. વડી બાયું બધી હુત્યું કામ ના. ફૂઈ ને કેટલા વર્ષ જાય ફૂઈ તમારે? એહી મુતા જાવ હે? હજી કામ કરે. હા તો એહી આજુબાજુ હે ને કોઈ કામ કરે જોતા. હવે ની બાઈ ઉતા તમે આમ જરા કામ તમ મોટી માં લે કી માલે તો એ કામ તો થાય છે ને એમ કહું. હા ઈ છે. તમે બેઠા વિશ્વ આ બધું ઘટે આવી જાય. આ ફૂલ મારા હે ને આ બે ફૂઈ છે મિત્રો. તમે જો ને આ ઝીણકા ફૂઈ અને આ વડા ફૂઈ. હું ઈ જોતું હોય ફૂઈ માગે શું જોઈ બોલે હે એમ કઈ કેવું તા પડે ને કે આ મારે. મિત્રો તમે જોઈ શકો છો નાવદરાથી અમે પરત પાછા અત્યારે જઈ રહ્યા છીએ જામનગર તરફ ને હજી અડધો જ સામાન આવ્યો. હારું મેં આ સેલ્ટોસ લીધી થાથું ઓલી સોનેટમાં કીમ હમાન આ હાયર સેલે થયેલા બધા. ઘરે પહોંચવામાં થોડુંક મોડું થઈ જાય એમ હતું એટલે મારા મમ્મીએ મને શું કીધું ખબર? હોટલમાં ખાવા હાલો. મારે કે ખાવું જ છે હોટલમાં જ. ઘરે કોને જમવાનું બનાવીએ? કઈ વાંધો નહીં હોટલમાં આવી ગયા જમવા માટે.
અને આને હવે વ્લોગમાં આવવાની બહુ ઈચ્છા નથી, કેમ કે એને હમણાં જોતા હતા પૈસા અને મેં ના પાડી દીધો કે મેં નથી મજા એટલે એને વ્લોગમાં આવવાની ઈચ્છા નથી ને હવે ક્યારે વ્લોગમાં નહીં આવે ક્યારે નહીં ફાઇનલ હે પાક્કું ઓકે હવે દીપુ ક્યારે વ્લોગમાં આવશે નહીં ઓકે ફાઇનલ પછી ફરી ના જાય ઓકે સારું જમી લઈએ અમે ઓકે ભાઈ તો વ્લોગને મારે એન્ડ કરવો છે એ પહેલાં મારે ખાસ ઇમ્પોર્ટન્ટ મેસેજ બધા ભાઈ મારા સબસ્ક્રાઈબરને મારે કહેવાનું છે કે ભાઈ જામનગરથી દ્વારકા તો ઠીક છે બટ ક્યાંથી લોકો ભાઈ એને દ્વારિકા હાલીને જઈ રહ્યા છે તો એમાં ભાઈ કાલે જ મેં જોયું કે એક્સિડન્ટ થઈ ગયું તો જેટલા વાહન ચાલકો છે ભાઈ મારે એને ખાલી એક ઇમ્પોર્ટન્ટ પ્લીઝ યાર એક મેસેજ કહેવાનો છે કે જે પણ લોકો આવા જે હાલીને લોકો જતા હોય ત્યાં ભાઈ ગાડી છે ને એકદમ ધીરે હાકે પછી મોટરસાઇકલ હોય કાર હોય ટ્રક હોય કે બસ હોય યાર પ્લીઝ યાર એટલા રસ્તા ઉપર હાવ ધીરે હાકજો કેમ કે ભાઈ બધા લોકો હાલીને જઈ રહ્યા છે દ્વારકાધીશને ઉપર એટલી શ્રદ્ધા રાખીને બધા હાલીને જઈ રહ્યા એમાં ભાઈ એક્સિડન્ટ થાય અને કોકને કંઈક થઈ જાય તો એના પરિવારને ભાઈ એટલું દુઃખ થાય કે ભાઈ એક તો દ્વારિકાધીશને હાલી અને એના દર્શન કરવા જતા હતા ને એમાં આવું થઈ ગયું એટલે પ્લીઝ યાર પ્લીઝ જે પણ લોકો અહીંથી કાર લઈને બાઇક લઈને જે પણ જાય છે સાવ એટલે સાવ ધીરે હાકે ભલે ભાઈ 1 કલાક તમે મોડા પહોંચશો પણ હાલશે ભાઈ પણ કોકની જિંદગી ખરાબ ના થઈ જાય એ ધ્યાન રાખજો બાકી આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ અહીં કેવો લાગ્યો વ્લોગ એ કમેન્ટ કરી દેજો અને આપણા ગાડીના નંબર પ્લેટ કેવા લાગ્યા એ કમેન્ટ કરી દેજો બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ મળશું નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે બાય